ક્રિયા મન વગર પણ જો કોઈ કરતું હોય કરવા દેજો, એનો વિરોધ નહીં કરતા. હમણાં બહેનોને શું ખબર કેવું ચાલ્યું છે સાહેબ, આમ ભાવ વગર ક્રિયા કરીએ તો એનો શું મતલબ? છોકરાએ ઉપદાન તો કર્યા પણ એના કોઈ ભાવ તો હતા નહીં, એના પરિણામ તો હતા નહીં. એ 99 કરી આવ્યો, ખાલી થપ્પા મારી આવ્યો. ભલા માણસ એ 99 કરી આવ્યો, એ 99 દિવસ દરમિયાન જે 45-50 દિવસ પાલીતાણામાં રહ્યો અને એ જ છોકરો ઘરે રહ્યો હોત તો એની ક્રિયામાં ફરક પડત કે ના પડત? એ ઘરે બેઠો સાત સામાઈ કરવાનો હતો, એ ત્યાં 5 યાત્રા કરે છે, ઘરે બેસીને એકાસનું કરવાનો હતો, એ રાત્રિ ભોજન કરવાનો હતો. કમસે કમ ક્રિયાત્મક પાપોથી તો બચી ગયો કે ના બચી ગયો? અને યાદ રાખજો, આ જ ક્રિયા કરતાં કરતાં એક દિવસ ભાવ આવવાનો છે. નિપ્પાણીનું નામ સાંભળ્યું? નિપ્પાણી કોલ્હાપુરથી આગળ, કર્ણાટકની બોર્ડર. આ નિપ્પાણીમાં એક વખત પ્રેમસુરી દાદા અને રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ બિરાજમાન. રામચંદ્ર સુરી મહારાજના વ્યાખ્યાન ચાલે ને પ્રેમસુરી મહારાજ નીચે પાટ ઉપર બેઠા હોય. વ્યાખ્યાન પૂરું થાય, નીચે પ્રભાવના શ્રીફળ. એક છોકરો વ્યાખ્યાનમાંથી છૂટ્યો, શ્રીફળ તો લઈ ગયો. એણે જોયું કે જિંદગીમાં આપણને આવું શ્રીફળ બીજી વાર નહીં મળે, એટલે પાછલા રસ્તેથી અંદર આવ્યો અને એણે બીજું શ્રીફળ માટે હાથ લાંબો કર્યો. ખબર નહીં હવે ત્યાં કોણ ઊભું હતું, નગીનભાઈ હતા કે માંગીલાલભાઈ હતા, આઈ ડોન્ટ નો. પણ જ્યાં હાથ લાંબો કર્યો એ છોકરા સેકન્ડ ટાઈમ આયા. શરમ નહીં આતી હે? ચોરી કરતા હે? હવે 8 વર્ષનો નાનો છોકરો, 8-7 વર્ષનો, એનો બાપ એની જ ઓફિસમાં, એટલે કે ઉપાશ્રયની જ ઓફિસમાં મહેતાજી મુનિમ તરીકે, હી ઇઝ નોટ જૈન, હી ઇઝ નોન જૈન, એનું નામ પણ ગુંડપ્પા એના જેવું, એટલે કે એ કર્ણાટકી. અને એણે જે હાથ લાંબો કર્યો છોકરાએ, ઓલા ખખડાવી નાખ્યો. છોકરો રડવા જેવો થઈ ગયો. અને એ વખતે નજર પડી પ્રેમસુરી દાદા. એણે ભાઈને બોલાવ્યા, અહીંયા કેમ ના પાડે? સાહેબ એકવાર લઈ ગયો, બીજી વાર. હું દ્રષ્ટાંત આગળ ચલાવું એ પહેલાં આ સભાને પૂછું છું, અહીંયા જે પણ ઊભા રહે છે એમને, કે ભાઈ 10 વર્ષથી નીચેનો કોઈ દીકરો કે દીકરી પ્રવચનમાં આવે તો એને 1 સિક્કો અપાય કે 2 સિક્કા આપવાના? હા, આપવા જોઈએ. પણ મારે આપવા જોઈએ. એક બાજુ કેવું છે, નવી પેઢી આવતી નથી, નવી પેઢી આવતી નથી. તમે શું કર્યું એને આવવા માટેના રસ્તા? જો આવ્યો નાનો છોકરો ત્યારે પ્રભાવનાથ બંધ. નહીં સમજે, ન સમજે, સુઈ જાય, સુઈ બધું જ બાજુ પર આવવાનું મન થયું ને એની ખુશાલીમાં લેતો જા ડબાલ. વહીવટની સીટ ઉપર બેઠેલા આટલું ઔચિત્ય જો સમજતા થઈ જશે ને, એ દિવસે જીન શાસનનો બેડો પાર થઈ જશે. ઔદાર્ય વગર અને ઔચિત્ય વગર આ સીટ ઉપર બેસવા માટે કોઈ લાયક નથી હોતું. જેને ખાલી ગણીને જ કામ કરવું હોય, નહીં, એ ક્યારેય ભગવાનના શાસનની પ્રભાવના ના કરી શકે. કોણ ડબલ લઈ ગયું એ મત જુઓ, કોણ લીધા વગર ગયું એની સામે નજર કરો. તમારી દુનિયામાં શું કહેવાય છે? 10 નિર્દોષ, 10 દોષિત છૂટી જાય ને એ ચાલશે, પણ એક નિર્દોષ દંડાઈ જાય એ ના ચાલે.